હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 કલાકમાં દહેરાદૂન અને હરિદ્વારમાં ભારે વરસાદની સંભાવના છે. દહેરાદૂન અને હરિદ્વારમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો પોડી અને ટિહરી ગઢવાલમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા અધિકારી દ્વારા તમામ શાળાઓ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાને કારણે 5 લોકો ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. નંદનગરના કુંત્રીમાં ગત રાતે ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે 8 લોકો ગુમ થયા છે, જેમાંથી 2 લોકોને બચાવી લેવાયા છે. હાલ એસડીઆરએફની ટીમ નંદપ્રયાગ પહોંચી છે અને એનડીઆરએફ પણ ગૌચરથી નંદપ્રયાગ માટે રવાના થઈ છે. जनपद चमोली में नंदानगर घाट स्थान है, वहाँ पर गांव में बादल फटा है और बादल फटने के कारण कई मकान क्षतिग्रस्त हुए हैं। 2 गांव हैं बेसिकली। एक गांव है कुंतरी लगा फाली, इसमें 8 लोग, और दूसरा है धुरमा, इसमें 2 लोग अभी लापता चल रहे हैं। कुछ पशुओं की हानि बताई गई है। राहत बचाव टीमें रात में ही घटना के तत्काल बाद मौके पर पहुंच गई थी।